હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું ચૌહાણ સર અને તમે જોઈ રહ્યા છો ઇનફાઇનાઇટ ફિઝિક્સ. આગળ આપણે 9 ચેપ્ટરના ગુજકેટના ક્વેશ્ચન કરી નાખ્યા છે. તો જો તમે ના જોયા હોય તો આગળના વિડીયો છે તમે જોઈ લેજો. ચલો, આજે આપણે સ્ટાર્ટ કરશું ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશ શાસ્ત્ર. તો પહેલા એની આપણે જોશું થિયરી જોયા બાદ એના આપણે એમસીક્યુ કરશું. ચાલો, તો સૌપ્રથમ તો ગુજકેટની આપણે થિયરી સ્ટાર્ટ કરીએ. ચલો, પહેલા એની અંદર આવે છે હાઇગન્સનો સિદ્ધાંત. તમને ખબર છે તરંગ પ્રકાશ શાસ્ત્રની અંદર હાઇગન્સે પરાવર્તન, વક્રીભવન જેવી ઘટનાઓ પ્રકાશના તરંગ સ્વરૂપ લઈ અને સમજાવેલી છે. તો હાઇગન્સના સિદ્ધાંત મુજબ ગૌણ તરંગોની તીવ્રતા એ cos²θ/2 ના સમપ્રમાણમાં હોય છે. અને એના ઉપરથી જ આપણે વાત કરી શકીએ કે ભાઈ કોઈ પણ પ્રકાશીય તરંગ છે એ આગળની સાઈડ જ જાય, પાછળની સાઈડ જાય નહીં. આગળની સાઈડ એંગલ 0 બને, પાછળની સાઈડ એંગલ પાઈ બને, તો π/2 cos π/2 0. ઓકે, એટલે પાછળની સાઈડ તરંગની કોઈ તીવ્રતા નથી હોતી, એટલે તરંગ ક્યાં જશે? આગળ જશે. ચાલો, એના પછી સરસ મજાની ઘટનાની વાત કરવાની છે, વ્યતિકરણ. વ્યતિકરણ બે પ્રકારના હોય, તમને ખ્યાલ હશે, સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ. જો સહાયક વ્યતિકરણ થાય તો પ્રકાશિત શલાકા રચાય, ત્યાં પ્રકાશિત ભાગ દેખાય. વિનાશક વ્યતિકરણ રચાય તો ત્યાં અપ્રકાશિત શલાકા દેખાય, ત્યાં કોઈ પ્રકાશ દેખાતો નથી. ચાલો, તો હવે એની વાત કરીએ પથ તફાવતની. તો સહાયક વ્યતિકરણના પથ તફાવતનું સૂત્ર છે n લેમ્બડા. આ દરેક શરત ખાસ યાદ રાખવાની છે. ઘણા બધા એમસીક્યુ આના છે, બરોબર, આગળ પૂછાયેલા છે અને પૂછાશે પણ. સહાયક વ્યતિકરણના પથ તફાવતનું સૂત્ર n લેમ્બડા. એમાંથી મારે કડા તફાવત મેળવવો છે. ઘણી બધી વખત કડા તફાવત મેળવવાનું કે તો કંઈ કરવાનું નહીં, લેમ્બડાની જગ્યાએ મૂકી દેવાનું 2π. શું મૂકવાનું? લેમ્બડાની જગ્યાએ શું મૂકી દેવાનું? 2π. તો શું થાય? લેમ્બડાની જગ્યાએ 2π મૂકીએ તો 2nπ, 2πn. ક્લિયર? શું મૂકવાનું છે? પથ તફાવતમાંથી કડા તફાવતમાં જવું હોય તો લેમ્બડાની જગ્યાએ શું મૂકી દેવાનું? 2π. ચાલો, તો કડા થઈ ગયો. તરંગ લંબાઈ એક તરંગની તમે જો વાત કરતા હોય તો એમાં 2π જેટલો એંગલ બને. સાવ સિમ્પલ વસ્તુ છે. ધોરણ 11 ની અંદર આવી વસ્તુ આપણે શીખ્યા. ચલો, વિનાશક વ્યતિકરણ. વિનાશક વ્યતિકરણના પથ તફાવતનું સૂત્ર છે 2n+1 λ/2. શું છે એનું સૂત્ર? 2n+1 λ/2. ઓકે, અહીંયા વસ્તુ ખાસ ખ્યાલ રાખજો. ઓલ્ડ સિલેબસ ની અંદર અહીંયા માઈનસ હતું, આપણે અહીંયા પ્લસ છે. ઓલ્ડ સિલેબસ ની અંદર શું હતું? માઈનસ. આપણે શું છે? અહીંયા પ્લસ છે. આપણે હવે જે પણ કોઈ પણ એમસીક્યુ આને રિલેટેડ પૂછાય તો આપણે શું રાખશું? નિશાની પ્લસ. કેમ કે તમને ખબર છે બોર્ડનો નિયમ છે કે એ કેને ફોલો કરશે? ટેક્સ્ટ બુકને. અને કઈ ટેક્સ્ટ બુક? નવી ટેક્સ્ટ બુક. એટલે વચ્ચે આપણે હંમેશા યાદ રાખશું 2n+1 λ/2. ઓકે, કડા તફાવત હમણાં જ આપણે શીખ્યા. કડા તફાવત મેળવવા શું કરવાનું? લેમ્બડાની જગ્યાએ 2π મૂકી દેવાનું. ચાલો, લેમ્બડાની જગ્યાએ 2π મૂકો, 2 2 કટ, તો આ શું થાય? 2n+1π. ચાલો, આગળ વાત કરીએ બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર, એનું સૂત્ર જેને દર્શાવાય તો બીટા વડે અથવા x બાર વડે, તમને ઈચ્છા હોય બીટા અથવા તો x બાર. એનું સૂત્ર છે લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d. શું છે એનું સૂત્ર? લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, અહીંયા જે પણ હું તમને કરાવું છું એની PDF નોટ્સ તમને આ જે પણ લેક્ચર હશે એના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંકના સ્વરૂપમાં મળી જશે, તો ખાસ ડાઉનલોડ કરી લેજો. ચાલો, આપણે વાત કરી બે પ્રકાશિત કે અપ્રકાશિત શલાકા વચ્ચેના અંતરની. શું છે? લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d. પણ આ લેમ્બડા કેપિટલ D અને સ્મોલ d છે શું? લેમ્બડા એટલે તમને ખબર જ છે તરંગ લંબાઈ. કેપિટલ D ખાસ યાદ રાખવાનું છે. કેપિટલ D એટલે શું થાય? સ્લિટ થી પડદાનું અંતર. કેપિટલ D એટલે શું થાય? સ્લિટ થી પડદાનું અંતર. વ્યતિકરણની ઘટના જ્યારે પણ સમજવી હોય તો આ જે પણ છે આપણો મેઇન ભાગ છે, આપણો પડદો છે, બરોબર. તો અહીંયાથી જ્યારે તમે પ્રકાશ છે એ આપાત કરશો, બે તરંગો અહીંયા આપણે લેશું તો અહીંયા સહાયક વિનાશક વ્યતિકરણ તમારે રચાશે, બરોબર. તો એમાં સ્લિટ થી
આજે આપણી સ્લીટ છે ત્યાંથી પડદા સુધીનું અંતર વ્યતિકરણની ઘટના સમજવા માટે 2 સ્લીટ લેવી જરૂરી છે. ઓકે, ચાલો તો સ્લીટ થી પડદાનું અંતર કેપિટલ ડી થઈ ગયું. 2 સ્લીટ વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય એને કહેવાય સ્મોલ ડી. શું નામ આપી શકો એને તમે? સ્મોલ ડી. 2 સ્લીટ વચ્ચેનું અંતર. ઓકે, ચાલો તો આવી આકૃતિઓ તમે અહીંયા બનાવી શકો અને તમે થિયરીમાં ભણ્યા હશો એટલે તમને યાદ જ હશે. ઓકે, ચાલો આગળ વાત કરીએ સલાકાની પહોળાઈ. તો જુઓ, 2 પ્રકાશિત અને અપ્રકાશિત વચ્ચેનું અંતર આટલું છે. દાખલા તરીકે ધારી લો 2 પ્રકાશિત સલાકા છે, એક પ્રકાશિત આ નીચે પ્રકાશિત, તો એની વચ્ચે કઈ આવે? અપ્રકાશિત. તો એનું ડિસ્ટન્સ કેટલું થાય? આના કરતા એક્ઝેક્ટ અડધું. તો શું લખાય? x બાર બાય 2. તો સૂત્ર શું થાય? લેમ્બડા કેપિટલ D અપોન 2 સ્મોલ d. હવે ઘણી બધી વખત અહીંયા કોણીય પહોળાઈ પૂછાય છે. કોણીય પહોળાઈનું સૂત્ર છે લેમ્બડા અપોન સ્મોલ d. ખાસ યાદ રાખજો શું છે કોણીય પહોળાઈનું સૂત્ર? લેમ્બડા અપોન સ્મોલ d. હજી એક વસ્તુ અહીંયા તમને સમજાવી દઉં પથ તફાવતમાં, પછી આગળની થિયરી ભણીએ. પથ તફાવત આપણે એક તો લખી શકીએ x સ્મોલ d અપોન કેપિટલ D. ફરીથી કેપિટલ D એટલે યાદ છે ને શું હતું? કેપિટલ D એટલે સ્લીટ થી પડદા સુધીનું અંતર. સ્મોલ d 2 સ્લીટ વચ્ચેનું અંતર. x મધ્યસ્થ સલાકાથી તમે કેટલામી પ્રકાશિત સલાકા મેળવી એનું અંતર. મધ્યસ્થ સલાકાથી કેટલામી પ્રકાશિત સલાકા મેળવી એનું અંતર. બીજું એક તમે લખી શકો અહીંયા પથ તફાવતમાં d sin θ. જ્યારે પણ કોણીય પહોળાઈ આવે તો આ સૂત્ર યુઝ કરવાનું, બાકી આપણે પથ તફાવત માટે આ સૂત્ર યુઝ કરશું x સ્મોલ d અપોન કેપિટલ D. અને એની સામે એની શરત લખવાની. દાખલા તરીકે સહાયક હોય તો n લેમ્બડા લખવાનું, વિનાશક હોય તો 2n + 1 લેમ્બડા બાય 2. આ પથ તફાવત છે. ચાલો હવે આપણે આગળ થિયરી ભણશું. ચાલો, 2 સ્લીટ હોય એના તરંગો ભેગા થાય તો એનાથી જે ઘટના બને એને શું કહેવાય? વ્યતિકરણ. એક જ સ્લીટના તરંગો ભેગા થાય અને જે ઘટનાની રચના કરે છે એને શું કહેવાય? વિવર્તન. અથવા તો બીજી રીતે સમજીએ તો વિવર્તન એટલે તરંગોનું વાંકું વળવું. દાખલા તરીકે હું અહીંયાથી બોલું છું, કોઈ દરવાજો હોય તો આ દરવાજામાંથી ધ્વનિના તરંગો નીકળી જાય. આ ઘટનાને, આ જે તરંગો વાંકા વળે છે એ ઘટનાને શું કહેવાય છે? વિવર્તન. સિમ્પલ વિચારો. હું અહીંયાથી બોલું છું, તમે બહારની પેલી સાઈડ ઊભા છો, દરવાજો બંધ છે, છતાં પણ તમને અવાજ સંભળાશે. તમે મને જોઈ નહીં શકો પણ સાંભળી શકશો. એનું કારણ શું છે? વિવર્તન. ધ્વનિના તરંગોનું વિવર્તન વધારે થાય, પ્રકાશના તરંગોનું ઓછું થાય. એટલે આપણે એ કોઈ વસ્તુને ઈ તરંગો એટલા વળતા નથી. ઓકે, ચાલો વિવર્તનની વાત કરીએ. વિવર્તન ચલે છે લેમ્બડા અપોન સ્મોલ d. એટલે કે d એટલે ઈ જે ગેપ છે એનું અંતર અને લેમ્બડા એટલે તરંગ. તો જેટલી તરંગ લંબાઈ વધારે એટલું વિવર્તન પણ કેવું થાય? વધારે. ધ્વનિના તરંગોની તરંગ લંબાઈ વધારે છે એટલે એનું વિવર્તન વધારે થાય. સ્મોલ d એટલે ડિસ્ટન્સ જેમાંથી તરંગ પસાર થાય છે. ઓકે, ચાલો હવે વાત કરીએ વિવર્તનની અંદર અધિકતમ અને ન્યૂનતમ. આગળ આપણે વાત કરતા હતા પ્રકાશિત અપ્રકાશિત સલાકા, પણ વિવર્તનમાં શબ્દ થોડાક અલગ યુઝ થાય છે. શું યુઝ થાય છે? અધિકતમ અને ન્યૂનતમ. તો અધિકતમની શરત આગળ જે વ્યતિકરણમાં ભણ્યા એના કરતા એક્ઝેક્ટ વિરુદ્ધ. વ્યતિકરણમાં તમને યાદ હશે વિદ્યાર્થી મિત્રો, સહાયક વ્યતિકરણ એની શરત n લેમ્બડા, વિનાશકની 2n + 1 લેમ્બડા બાય 2. અહીંયા એક્ઝેક્ટ વિરુદ્ધ. તો અહીંયા અધિકતમ, અધિકતમમાં શરત આવે ઓલાના વિનાશક જેવી. તો એનું સૂત્ર શું થાય? 2n + 1 લેમ્બડા બાય 2. અને પથ તફાવત ઇક્વલ ટુ શું લખી શકીએ? તમને યાદ છે ને, બેયમાં ચાલે x સ્મોલ d અપોન કેપિટલ D. અને બીજું શું લખી શકાય? કોણીય પહોળાઈ કોણીય અંતરની જો વાત આવે તો d sin θ. ઓકે, ચાલો તો ન્યૂનતમની શરત કયો શું થાય? ન્યૂનતમની શરત n લેમ્બડા. તો વિવર્તન અને વ્યતિકરણની શરતો પરસ્પર વિરુદ્ધ છે. આવી રીતના યાદ રાખી શકો. વ્યતિકરણની યાદ રાખવાની, એનું વિરુદ્ધ એટલે વિવર્તન. ચાલો ટેલિસ્કોપ. આ છે ટેલિસ્કોપ માટે ડેલ્ટા થીટા. ડેલ્ટા થીટાને કહેવાય એનું કોણીય વિભેદન. કે ભાઈ ક્યાં સુધી વિભેદન કરી શકે. તેનું સૂત્ર છે 1.22 લેમ્બડા અપોન કેપિટલ D, જ્યાં D એટલે લેન્સનો વ્યાસ.
આપણા સિલેબસમાં જે ઇક્વેશન છે અહીંયા લેન્સના વ્યાસ તરીકે અહીંયા 2a મૂક્યું છે, એ એટલે એની ત્રિજ્યા. ક્લિયર? 2 2 કટ કર્યા છે એટલે 0.61 લેમ્બડા અપોન એ લખેલું છે. પણ એવી રીતના આપણે યાદ નથી રાખવાનું, આપણે આમ જ યાદ રાખશું. કેપિટલ ડી એટલે લેન્સનો વ્યાસ, કેમ કે રકમમાં મોટા ભાગે લેન્સનો વ્યાસ જ આપેલો હશે. ઓકે, ચાલો હજી આની અંદર પૂછાય છે વિભેદન શક્તિ. વિભેદન શક્તિ અને કોણીય વિભેદન પરસ્પર વ્યસ્ત ચલનમાં હોય. વિભેદન શક્તિ અને કોણીય વિભેદન પરસ્પર વ્યસ્ત ચલનમાં હોય. ઓકે, ચાલો ઇક્વલ ટુ તમે મૂકી શકો, અહીંયા ચલણની કોઈ જરૂર નથી. ચાલો ડેલ્ટા થીટા ની જગ્યાએ હું શું મૂકી શકીશ? અહીંયા d upon 1.22 લેમ્બડા. તો ક્યાંય વિભેદન શક્તિ પૂછાય, ઇંગ્લિશમાં રિઝોલ્વિંગ પાવર rp પણ કહી શકો. તો એનું સૂત્ર થાય કેપિટલ D upon 1.22 લેમ્બડા. ચાલો હવે વાત કરીએ માઇક્રોસ્કોપની. ડી મિનિમમ. ચલો, માઇક્રોસ્કોપ એક એવું સાધન છે જે વસ્તુને આપણે મોટી કરીને બતાડે. તો એના માટે બે વસ્તુના પ્રતિબિંબ સ્પષ્ટ અને છૂટા જોઈ શકાય, એના માટે ડી મિનિમમ મેળવવામાં આવે છે. અને આ ડી મિનિમમ માટેનું ઇક્વેશન શું છે જુઓ, જે 1.22 લેમ્બડા ઇક્વલ ટુ ડી મિનિમમ ઇક્વલ ટુ શું થાય? 1.22 લેમ્બડા છેદમાં 2n sin બીટા. બરાબર, આ એનું ઇક્વેશન છે. લેમ્બડા એટલે તરંગ લંબાઈ, n એટલે વક્રી ભવનાંક. તો જેટલો વક્રી ભવનાંક વધારે એટલો ડી મિનિમમ ઓછો. બરાબર, એટલે બે વસ્તુના પ્રતિબિંબ સ્પષ્ટ અને છૂટા તમને મળી શકે. ચાલો, તો આ આપણો માઇક્રોસ્કોપની થિયરી. ચાલો હવે આપણે વાત કરશું પ્રકાશની તીવ્રતા. આમ તો આ ટોપિક નવા સિલેબસની અંદર એટલો બધો વધારે નથી આપ્યો, જૂના સિલેબસની અંદર આપ્યો છે, પણ ઘણા બધા ગુજકેટની અંદર આગળના એમસીક્યુ પૂછાઈ ગયા છે, એટલે આપણા માટે આમ જોઉં તો અગત્યનો ટોપિક છે. પૂછવાની શક્યતા હવે થોડીક ઓછી થઈ ગઈ છે, કેમ કે નવા સિલેબસમાં આવી રીતના આપેલું નથી, પણ છતાં પણ આપણે આ કરશું, કેમ કે આગળ પૂછાઈ ગયા છે તો પૂછાઈ શકે. ચલો, પહેલા તો પ્રકાશની તીવ્રતા એટલે શું? તો કે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ઊર્જા. એકમ સમયમાં એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ઊર્જા, એને કહેવાય વિકિરણની તીવ્રતા. વિકિરણની તીવ્રતા એ તરંગના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. હંમેશા માટે યાદ રાખજો, વિકિરણની તીવ્રતા કેના વર્ગના સમપ્રમાણમાં હોય? તરંગના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. ચાલો, મહત્તમ તીવ્રતા. મહત્તમ તીવ્રતાનું સૂત્ર છે I maximum ચલે છે a1 + a2 એટલે બે કંપ વિસ્તારોનો સરવાળો કરો, એનાથી જે તીવ્રતા મળે એને કહેવાય મેક્સિમમ તીવ્રતા. અને સંબંધ જુઓ, I ચલે છે a2 તો થવું જ જોઈએ. બરોબર, તો યાદ રાખજો, તીવ્રતા ક્યારે મહત્તમ થાય? જ્યારે બે તરંગોની કંપ વિસ્તારનો સરવાળો થાય. ઓકે, તીવ્રતા ક્યારે ન્યૂનતમ થાય? જ્યારે બે કંપ વિસ્તારોની બાદબાકી થાય. બાકી સૂત્ર આ છે, I ચલે છે a2. અહીંયા બે વસ્તુઓ આવી તો પહેલી વખત સરવાળો, બીજી વખત બાદબાકી લીધી. સરવાળો થાય તો મહત્તમ તીવ્રતા, બાદબાકી થાય તો ન્યૂનતમ તીવ્રતા. ચાલો, પછી એક આવું ઓલ્ડ સિલેબસ ની અંદર દાખલો હતો, ઘણી બધી વખત આ પૂછાતો. આ એક આખું સૂત્રની તારવણી જ હતી. I maximum plus I minimum છેદમાં I maximum minus I minimum ઇક્વલ ટુ આપણો જવાબ આવતો દાખલાનો 1 + આલ્ફા છેદમાં 2 અંડર રૂટમાં આલ્ફા, જ્યાં આલ્ફા એટલે થાય I1/I2. તો આ યાદ રાખવાનું છે, આ જે ઇક્વેશન છે યાદ રાખજો. આનું એક્ઝેક્ટ વ્યસ્ત એને કહેવાય સલાકાની દ્રશ્યતા. બરોબર, શું કહેવાય? આને તમે ઉલટાવી નાખો તો એને શું કહી શકીએ આપણે? સલાકાની દ્રશ્યતા. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, જે સલાકાની દ્રશ્યતાનું ઇક્વેશન શું છે? I maximum minus I minimum છેદમાં I maximum plus I minimum ઇક્વલ ટુ શું છે? 2 અંડર રૂટમાં આલ્ફા 1 પ્લસ આલ્ફા. ચાલો હવે નેક્સ્ટ ટોપિક આપણે જોશું. ચાલો આગળ આપણે વાત કરશું ધ્રુવીભવન વિશેની. ચાલો તો આ કાઢી અને આપણે ધ્રુવીભવન સમજીએ. ચલો હવે આપણે વાત કરવાની છે ધ્રુવીભવન. ધ્રુવીભવનની ઘટના ખાસ યાદ રાખજો, ખાલી ને ખાલી લંબગત તરંગ માટે જોવા મળે છે, સંગત તરંગ માટે જોવા મળતી નથી. અને આ સાબિતી છે કે તરંગ છે એ લંબગત પ્રકારનું હોય છે. ઓકે, ચાલો
ધ્રુવીભવનની ઘટનાની અંદર માલસનો નિયમ આવે. માલસનો નિયમ આવો છે I = I0 cos સ્ક્વેર થીટા. શું છે માલસનો નિયમ? I = I0 cos સ્ક્વેર થીટા. થીટા એટલે બે વચ્ચેનો ખૂણો, બરોબર, અને I એટલે જે નિર્ગમિત પ્રકાશ છે એની તીવ્રતા, I0 એટલે આપાત પ્રકાશની તીવ્રતા. એક વસ્તુ ખાસ યાદ રાખજો, આ જે પ્રકાશ છે એ બધી દિશાનો છે. બધી દિશામાં જે પ્રકાશ હોય એને શું કહેવાય? અધ્રુવીભૂત પ્રકાશ. શું કહેવાય છે એને? અધ્રુવીભૂત પ્રકાશ. અધ્રુવીભૂત પ્રકાશને જ્યારે પોલેરાઇઝર માંથી તમે પસાર કરો તો એની તીવ્રતા I0 માંથી I0/2 થઈ જાય. તમને ખ્યાલ જ છે, જે આ પોલેરાઇઝર છે, નિકોલ સ્ફટિક લઈ શકો એના તરીકે, બીજા બધા ઘણી બધી વસ્તુઓ છે તમે લઈ શકો, તો એ દગક્ષને સમાંતર ઘટકને જ પસાર થવા દે. એટલે જો મેં આવી રીતના અહીંયા ડ્રો કર્યો છે, ક્લિયર? તો અધ્રુવીભૂત પ્રકાશને પોલેરાઇઝરમાં આપાત કરતા એની તીવ્રતા હોય એના કરતા કેટલી થઈ જશે? અડધી થઈ જશે. પછી તમારે એને એનાલાઇઝ કરવો છે કે આ ધ્રુવીભૂત પ્રકાશ છે કે નહીં. ધ્રુવીભૂત પ્રકાશ એટલે જેના દોલન એક જ દિશામાં હોય, તો આ ધ્રુવીભૂત છે, તો આને ચેક કરો તો એનાલાઇઝરને ફેરવીને તમે ચેક પણ કરી શકો. ચાલો, અને કોઈ એંગલ મેળવવો હોય તો આ સૂત્રની મદદથી તમે અહીંયા મૂકી દો, શરૂઆતની તીવ્રતા I0/2, અહીંયા કંઈક મળતી હોય એ મૂકી દો તો એંગલ પણ મેળવી શકો. આના MCQ આપણે સોલ્વ કરશું, તો ખાસ આ થિયરી યાદ રાખજો. સૂત્ર શું છે આપણું? I = I0 cos સ્ક્વેર થીટા. ચાલો, બૂસ્ટરનો નિયમ. બૂસ્ટરનો નિયમ શું છે? સરસ મજાનો નિયમ છે, n = tan થીટા. બૂસ્ટરે એવું કીધું કે જ્યારે આપાત કોણ તમે ધ્રુવીભવન કોણ જેટલો કરો, આપાત કોણ ધ્રુવીભવન કોણ જેટલો કરો તો પરાવર્તિત તરંગ છે એ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બની જાય. અને નિયમ આપણે ખબર છે, જેટલો આપાત કોણ હોય એટલો જ પરાવર્તન કોણ હોય, તો એ પણ થીટા થી. હવે ધારી લો આપણે તરંગ આપાત આમ કર્યું હતું, અમુક ભાગ પરાવર્તન થયું, અમુકનું વક્રીભવન થશે, તો એ વક્રીભવન થયેલો ભાગ આમ છે, બરોબર? પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં લંબ તરફ વળે. ચાલો, આ વક્રીભૂત કોણને હું નામ આપી દઉં R. સાથે સાથે એની એવું પણ સાબિત કર્યું કે પરાવર્તિત તરંગ અને વક્રીભૂત તરંગ એ પરસ્પર લંબ હોય, 90 ડિગ્રીનો એંગલ એ બનાવશે. તો આ ખાસ યાદ રાખજો આકૃતિ. આપાત કોણ થીટા p, પરાવર્તન કોણ પણ થીટા p હોય, વક્રીભૂત કિરણ અને પરાવર્તિત કિરણ આ બંને વચ્ચેનો એંગલ કેટલાનો હશે? 90 નો હશે. અને અહીંયા આ જે છે એ વક્રીભૂત કોણ છે, બરાબર? તો આકૃતિ બૂસ્ટરના નિયમમાં ખાસ યાદ રાખજો. સાથે સાથે એક વસ્તુ યાદ રાખજો, અહીંયા n છે એ આ માધ્યમનો છે, બરોબર? ઉપર હવાનું માધ્યમ છે એટલે આપણે કઈ લખ્યું નથી, પણ ધારી લો કે આ છે એ કાચ છે એટલે ગ્લાસ લખી નાખું, અને ઉપર પાણી છે. તો હવે આ સૂત્ર શું થાય? ગ્લાસ છેદમાં પાણીનો વક્રીભવનાંક. આવી રીતના તમારે લખવું જોઈએ, બરોબર? અહીંયા હવા છે તો હવા મૂકવાની જરૂર નથી એટલે ખાલી આપણે n જ લખ્યો છે, પણ અહીંયા પાણી અને ગ્લાસ બંને હોય તો મેન વસ્તુ કઈ? કેમાં પરાવર્તન, કેની અંદર ધ્રુવીભવન જોવા મળે? ગ્લાસમાં. તો મેન ગ્લાસ આવે અને એની આજુબાજુનું માધ્યમ છેદમાં પાણીનું. ચલો, આ વસ્તુ પૂરી થઈ. હવે બે ટોપિક આપણે બાકી છે. ચલો, ફ્રેનલ અંતર. ફ્રેનલ અંતરને દર્શાવાય ZF વડે, કે ભાઈ ક્યાં સુધી કિરણ પ્રકાશ શાસ્ત્રને તમે યુઝ કરી શકો, ક્યાં સુધી તરંગ પ્રકાશ શાસ્ત્રને યુઝ કરી શકો એના વિશેની માહિતી આપે. ZF = થાય a²/λ. એ એટલે ઈ જે પણ આપણી સ્લિટ છે એનું અંતર, તરંગ લંબાઈ લેમ્બડા એમાંથી પસાર થશે. કહેવાનો અર્થ એ છે કે કોઈ વસ્તુ છે તો આ સ્લિટ બની ગઈ, આ સ્લિટનું અંતર છે a, એમાંથી તમે જ્યારે પ્રકાશને બહાર કાઢશો, એમાંથી તમે ZF મેળવશો, તો તમને ખ્યાલ આવી જશે કે કિરણ પ્રકાશ શાસ્ત્ર યુઝ થશે કે તરંગ પ્રકાશ શાસ્ત્ર. તો મેઇનલી જ્યારે આપણે એ ચેક કરવું હોય કિરણ પ્રકાશ શાસ્ત્ર યુઝ થાય કે તરંગ પ્રકાશ શાસ્ત્ર, તો કેનો યુઝ થશે? ફ્રેનલ અંતરનો યુઝ થશે. ચલો, એના પછીનો સરસ મજાનો ટોપિક છે ડોપલર અસર. ઓલ્ડ સિલેબસ ની અંદર ડોપલર ઇફેક્ટ નથી પ્રકાશ માટેની, બરોબર? ધ્વનિના તરંગો માટેની 11મા માં છે, પ્રકાશ માટેની નહોતી, પણ નવા સિલેબસ ની અંદર ડોપલર ઇફેક્ટ છે. તેનું સૂત્ર ખાસ યાદ રાખજો, ΔV/V. ΔV એટલે આવૃત્તિમાં થતો ફેરફાર, V એટલે મૂળ આવૃત્તિ, ડેલ્ટા લેમ્બડા એટલે તરંગ લંબાઈમાં થતો ફેરફાર, લેમ્બડા એટલે મૂળ તરંગ લંબાઈ, ઇક્વલ ટુ શું થાય? સામે થાય -V ત્રીજી આવૃત્તિ.
આ જે v છે એ આવૃત્તિ નથી, આ વેગ છે. કેનો વેગ? તો કે ઉદ્ગમનો વેગ. બરોબર? કેનો વેગ છે? ઉદ્ગમનો વેગ. આપણે આ ચેપ્ટર ની અંદર પહેલું જ ઉદાહરણ આપણી આકાશગંગા માટેનું છે. તો આકાશગંગા પોતાનામાંથી કોઈ પ્રકાશ બહાર કાઢે છે, બરોબર? તો ઈ પ્રકાશ બહાર કાઢે છે, પણ ઈ આકાશગંગા તો ગતિમાં હોય, તો એનો જે વેગ છે એને કહેવાય v. એટલે v એટલે ઉદ્ગમનો વેગ, c એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 3 ગુણાકારમાં 10⁸. તો આવી રીતના તમે કેલ્ક્યુલેશન કરી અને કોઈ પણ વસ્તુ મેળવી શકો. ઓકે, જ્યારે ઉદ્ગમ અવલોકનકારથી દૂર જાય તો v ત્રિજ્યાવર્તી જે પણ છે એ ધન મળે. ખાસ યાદ રાખજો, v કેવો મળશે? ધન. જો v ધન મળતો હોય તો ઉદ્ગમ અવલોકનકારથી દૂર જતું હોય, અને જો v ઋણ મળે તો શું થાય વિદ્યાર્થી મિત્રો? તો ઉદ્ગમ અવલોકનકારની નજીક આવે. ચલો હવે આપણે થિયરીના બેઝ ઉપર એના એમસીક્યુ સોલ્વ કરશું. તો પહેલો એમસીક્યુ આપણો આવો છે, વિકિરણની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર મેળવો. હમણાં જ આપણે ભણ્યા વિકિરણની તીવ્રતા I એટલે શું થાય? એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં પસાર થતી વિકિરણની ઊર્જા. સૂત્ર આપણે લખ્યું હતું I શું છે? E/AT. ચલો આના દરેકના પારિમાણિક સૂત્ર મૂકી અને આપણે સોલ્વ કરીએ. ઊર્જાનું પારિમાણિક સૂત્ર વિદ્યાર્થી મિત્રો શું છે? તમને આવડવું જ જોઈએ. m1L2T-2. રેડી? ક્ષેત્રફળનું શું છે? L². સમયનું T1. ચાલો સાદુરૂપ આપીએ એટલે આપણો જવાબ મળી જાય. m1 L કેટલા? 0. T ની કેટલી ઘાત થઈ ગઈ? -3. ચાલો તો ક્યાં આન્સર છે અહીંયાથી? C. એના પછીનો એમસીક્યુ, કિરણનો રંગ કયા ગુણધર્મને આભારી છે? આગળના ચેપ્ટરમાં આપણે સેમ એમસીક્યુ આવી ગયો છે અને તમને ખબર જ છે કિરણનો રંગ કેને આભારી છે? આવૃત્તિને. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે, હંમેશા યાદ રાખજો. કોઈ પણ વસ્તુનો રંગ કેને આભારી હોય? હંમેશા માટે આવૃત્તિને આભારી હોય. ચાલો 166 મો ક્વેશ્ચન આપણો, બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર આપ્યો છે. તીવ્રતાનો ગુણોત્તર એટલે શું લખાય વિદ્યાર્થી મિત્રો? I1/I2 આપ્યું છે 4:1. ઓકે, આથી તેમના કંપ વિસ્તારનો ગુણોત્તર કેટલો થાય? ચાલો આપણે હમણાં જોયું I ચલે છે a². તો જો હું અહીંયા લખું I1/I2 તો અહીંયા કંપ વિસ્તારમાં શું લખાય? A1/A2 નો સ્ક્વેર ઇક્વલ ટુ છે 4:1. ચલો મારે A1 A2 મેળવવા હોય તો વિદ્યાર્થી મિત્રો શું થાય? A1/A2. ચલો વર્ગમૂળ લઈ લ્યો તો શું થાય? 2:1. ચલો તો જોજો આન્સર કયો આવશે? આપણો આન્સર આવશે A. વ્યતિકરણના પ્રયોગમાં 700 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશથી જે બિંદુએ ત્રીજા ક્રમની પ્રકાશિત શલાકા મળે તે જ બિંદુએ પાંચમા ક્રમની પ્રકાશિત મેળવવા ખાલી જગ્યા તરંગ લંબાઈ યુઝ કરવી જોઈએ. કેટલી તરંગ લંબાઈ યુઝ કરવી જોઈએ? આકૃતિ દોરીને સમજાવું તો તમને માઇન્ડમાં ક્વેશ્ચન ઉતરે. આપણે વ્યતિકરણનો એક્સપેરિમેન્ટ કરીએ છીએ. બે સ્લિટ રાખી, આપણો પડદો. ચાલો સ્લિટ થી પડદાનું અંતર D, બે સ્લિટ વચ્ચેનું અંતર d અને મધ્યસ્થ અધિકતમથી જ્યાં બંને સંપાત થાય તરંગો, બરોબર, ઈ અંતરને આપણે શું નામ આપીએ છીએ? x. ક્લિયર? હવે પહેલા આપણે પહેલી કન્ડિશન માટે આપણે મૂકીએ ત્રીજા ક્રમની પ્રકાશિત શલાકા. ચલો પદ તફાવત x d/D ઇક્વલ ટુ શું થાય? n લેમ્બડા. કેટલામા ક્રમનું છે? ત્રીજા ક્રમનું. બરોબર? તો આપણા માટે કંઈક આવું થાય સૂત્ર. અને જુઓ જે પ્રકાશિત શલાકા છે એટલે સહાયક વ્યતિકરણની શરત શું થાય? n લેમ્બડા. ઓકે, ચલો બીજી કન્ડિશન માટે વિચારીએ. તે જ બિંદુએ પાંચમા ક્રમની પ્રકાશિત શલાકા. એ જ બિંદુ એટલે અહીંયા ને અહીંયા જ, બરોબર? એટલે x ચેન્જ થાય નહીં, d ચેન્જ થાય નહીં, રકમમાં એની કોઈ વાત નથી, d ચેન્જ થાય એવી કોઈ વાત નથી. તો ફરીથી પદ તફાવત તો એટલો જ, પણ હવે પાંચમા ક્રમની પ્રકાશિત શલાકા વિદ્યાર્થી મિત્રો મળે. પાંચમા ક્રમની પ્રકાશિત શલાકા એટલે n5 લેમ્બડા. તો હવે આને સોલ્વ કરવા શું કરાય? જો આ સાઈડ બેયની સરખી છે તો બેયને સરખાવી દઈએ. n5 લેમ્બડા ડેશ મૂકી દઉં અહીંયા. બે તરંગ લંબાઈ અલગ અલગ જ હશે.
ચાલો તો એમાંથી લેમ્બડા ડેશ ને મારે મેળવવાનો છે, તો લેમ્બડા ડેશ ને જો કરતા બનાવીએ તો શું થાય, n3 લેમ્બડા અપોન n5, n3 એટલે 3, n5 એટલે 5 ગુણાકારમાં લેમ્બડા, લેમ્બડા કેટલો છે 700, 700 જ રાખીએ આપણે, બરોબર. ચાલો તો સાદુરૂપ આપી દેવાનું, 7 ગુણાકારમાં 3 એટલે 2100, 2100 ના છેદની અંદર 5 થશે, 2100 ના છેદની અંદર 5 થશે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ જે તમારો આન્સર કેટલો આવશે, તમારો આન્સર અહીંયાથી આવશે 420 નેનોમીટર. અને તમે સાદુરૂપ આપશો તો કેટલો આન્સર આવશે 420 નેનોમીટર. તો કયો ઓપ્શન છે અહીંયાથી આન્સર ડી. 168 માં MCQ પ્રકાશના ધ્રુવીભવનમાં શું બદલાય. ચાલો સિમ્પલ એવો ક્વેશ્ચન છે. મેં તમને માલસની થિયરી સમજાવી એમાં આપણે સમજ્યા. તમે આપાત કરો છો I જેટલી તીવ્રતા, I0 જેટલી તીવ્રતા, બહાર કેટલી નીકળે I0/2, તો શું બદલે છે, પ્રકાશની તીવ્રતા બદલે. તો આન્સર કયો થઈ ગયો ડી. ચાલો સરસ મજાનો પ્રશ્ન છે. બે સુસબદ ઉદ્ગમોની તીવ્રતા ભિન્ન છે એટલે અલગ અલગ છે. તેમાં ઉત્સર્જિત થતા તરંગોનું વ્યતિકરણ થાય. વ્યતિકરણમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર 25 છે. મહત્તમ એટલે I મેક્સિમમ, ન્યૂનતમ એટલે I મિનિમમ, એનો ગુણોત્તર આપણે આપી દીધો છે. કેટલો થાય છે વિદ્યાર્થી મિત્રો એનો ગુણોત્તર 25. ઓકે, તો ફાઇન્ડ શું કરવાનું છે, મેળવવાનું શું છે, તો ઉદ્ગમની તીવ્રતાનો ગુણોત્તર મેળવો, I1/I2 આપણે મેળવવાનું છે. ચાલો તમને યાદ છે ને સૂત્ર I મેક્સિમમ I મિનિમમ ના, તો આપણે I મેક્સિમમ અપોન I મિનિમમ શું મૂકી શકીએ. મેક્સિમમ માટે મેં તમને કીધું હતું બે કંપવિસ્તારોનો સરવાળો થાય, અને આ તો યાદ જ છે ને I ચલે છે a² એટલે વર્ગ તો આવશે જ. ચલો I મિનિમમ એટલે a1 - a2 નો સ્ક્વેર. ચાલો ઇક્વલ ટુ હું શું લખી શકું 25. ચાલો તો અહીંયા બે બાજુ વર્ગમૂળ લઈ લે તો a1 + a2 છેદમાં a1 - a2 ઇક્વલ ટુ કેટલા થઈ ગયા, વર્ગમૂળ લીધું તો 5. હવે આગળ વાત કરીએ. આપણે આવું કંઈક મળ્યું છે, હવે ખાસ સમજવું પડશે. a1 + a2, a1 - a2 ઇક્વલ ટુ 5 અથવા તો 5/1 તમે કહી શકો. આપણે મેળવવાનું શું છે I1 I2. આપણે એક સંબંધ ખબર છે I ચલે છે a². તો જો હું લખું અહીંયા I1/I2 તો સામે થાય a1/A2 નો સ્ક્વેર. રેડી. તો મારે a1/A2 નો વર્ગ મેળવવો છે. તો જુઓ આ તમને કદાચ જો યાદ હોય તો આ યોગ પ્રમાણ કહેવાય, આ વિયોગ પ્રમાણ કહેવાય. પણ એના ઉપરથી મારે a1/A2 મેળવવું છે. શું મેળવવું છે a1/A2, પછી એનો વર્ગ કરીએ એટલે સામેનું મળી જાય. તો a1/A2 કેમ મેળવાય, તો આવી રીતે જુઓ a1 + a2 5 છે, a1 - a2 કેટલા છે 1. ચાલો સાદુરૂપ આપી દે 2a1, આ તો કટ થઈ ગયા 6. તો a1 કેટલા મળ્યા વિદ્યાર્થી મિત્રો 3. a1 3 હોય તો a2 કેટલા હોય આ 3. તો કેટલા આ હોય તો 5 થાય, તો a2 કેટલા હશે 2. ચાલો તો આપણો આન્સર મળી ગયો અહીંયાથી a1/A2. એક મિનિટ, a1/A2 કેટલા થાય 3/2. આ તો જ a1/A2 મળ્યા. આપણે એનું શું કરશું સ્ક્વેર. ચાલો a1² a2², સામે પણ સ્ક્વેર ને તો 9/4. પણ a1²/A2² શું લખી શકાય I1/I2. તો I1/I2 ઇક્વલ ટુ આપણો આન્સર મળ્યો 9/4. તો ચાલો આમાંથી કયો ઓપ્શન છે 9/4 બી. 170મો ક્વેશ્ચન. પ્રકાશીય ઉપકરણની વિભેદનની મર્યાદા ખાલી જગ્યાના લીધે ઉદ્ભવે છે. તમને ખ્યાલ જ છે કે એના લીધે વિભેદનની મર્યાદા ઉદ્ભવે છે, વિવર્તનના લીધે. એની થિયરીમાં જ લખેલું છે વિવર્તનના લીધે બે વસ્તુઓના પ્રતિબિંબ તમે સ્પષ્ટ અને છૂટા છૂટા જોઈ શકતા નથી, એટલે એના લીધે જ મર્યાદા લદાય છે. ચાલો એના પછીનો ક્વેશ્ચન 170મો ક્વેશ્ચન થિયરિકલ હતો. 171મો ક્વેશ્ચન. વિદ્યુત ચુંબકીય તરંગના ધ્રુવીભવનની ઘટનાથી સાબિત થાય છે કે વિદ્યુત ચુંબકીય તરંગો કેવા છે, વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત તરંગો છે. થિયરીની અંદર આપણે આની વાત કરી, વિદ્યુત ચુંબકીય તરંગો છે લંબગત તરંગો છે.
અને ધ્રુવીભવનની ઘટના ખાલી ને ખાલી કયા તરંગો માટે જોવા મળે? ખાલી ને ખાલી કયા તરંગો માટે જોવા મળશે? લંબગત તરંગો માટે, બીજા માટે જોવા મળે નહીં, સંગત તરંગો માટે જોવા મળતી નથી. એટલે જ ધ્રુવીભવનની ઘટના ધ્વનિના તરંગો માટે જોવા મળતી નથી. ધ્વનિના તરંગો કેવા છે? સંગત તરંગો છે. ચાલો એના પછી 173મો ક્વેશ્ચન, 172મો મોટો છે એટલે આના પછી ગણશું. ચાલો, યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને સ્લિટ થી પડદાનું અંતર 3 ગણું કરવામાં આવે તો સલાકાની પહોળાઈ કેટલી? સલાકાની પહોળાઈનું સૂત્ર તમને યાદ છે? x બાર બાય 2 લેમ્બડા કેપિટલ D upon 2 સ્મોલ d. આમાંથી મને કયો કઈ રાશિને આપણે કેટલી કરવાની છે? તો જુઓ, બે સ્લિટ વચ્ચેનું અંતર કેટલું કરવાનું છે? અડધું. બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે આ ને, તો આ કરશું અડધું. અને સ્લિટ થી પડદાનું અંતર એટલે કેપિટલ D, ઈ કેટલું કરવાનું છે? 3 ગણું. ચાલો તો મને આન્સર કયો કેટલો થાય? છેદનો છેદ અંશમાં 3 ગુણાકારમાં 2 એટલે કેટલા થાય? 6. તો કયો આન્સર આવશે આમાંથી? B, 6 ગણી થશે. એક સ્લિટ વડે થતા ફ્રોનહોફર વિવર્તનમાં 900 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈએ પ્રકાશ આપાત કરતા પ્રથમ ક્રમનું ન્યૂનતમ જે કોણે રચાય તે જ કોણે લેમ્બડા ડેશ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરતા પ્રથમ ક્રમનું અધિકતમ રચાય તો લેમ્બડા ડેશ ફાઇન્ડ કરવાનો છે. શું કીધું છે રકમની અંદર? પહેલા રકમ સમજવી પડશે. એક સ્લિટ વડે થતા ફ્રોનહોફર વિવર્તનમાં 9000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરતા પ્રથમ ક્રમનું ન્યૂનતમ જે કોણે રચાય. તો આપણી વાત છે ખૂણાની, કોણીય અંતરની. તો કોણીય અંતર માટે પદ તફાવતનું સૂત્ર d sin θ. નહીતર શું મૂકીએ પદ તફાવતનું સૂત્ર? x સ્મોલ d upon કેપિટલ D. પણ કોણીય વાત હોય તો d sin θ ઇક્વલ ટુ શું થાય? હવે ચેક કરવું પડે કે ભાઈ અધિકતમ છે કે ન્યૂનતમ છે. તો જુઓ છે પ્રકાશ આપાત કરતા પ્રથમ ક્રમનું ન્યૂનતમ. ન્યૂનતમનું અને કેનું સૂત્ર સરખું થાય? વિનાશકનું. બરાબર? સોરી, ન્યૂનતમ અને કેનું સૂત્ર સરખું થાય? સહાયકનું. બરાબર? પરસ્પર વિરુદ્ધ હોય. ઓકે, તો એનું સૂત્ર છે n લેમ્બડા. કયા ક્રમનું છે? પ્રથમ ક્રમનું છે તો n1 લખી નાખું અને લેમ્બડા 9000 છે. હવે એ જ ખૂણા માટે એટલે કે d sin θ પાછું સરખું, એ જ ખૂણા માટે જો તરંગ લંબાઈ લેમ્બડા ડેશ આપણે યુઝ કરીએ તો શું રચાય? પ્રથમ ક્રમનું અધિકતમ. તો એની શરત શું? 2n1 plus 1 લેમ્બડા બાય 2. પણ હવે તરંગ લંબાઈ લેમ્બડા ડેશ, કોણીય અંતર બેયનું સરખું થાય તો ડાયરેક્ટલી સરખાવી જ દઈએ. અહીંયા વેલ્યુ જ મૂકી દે. n1 પ્રથમ ક્રમ છે એટલે 1 મુકાય એટલે ખાલી લેમ્બડા થયું. અહીંયા 1 મૂકો, આ શું થાય? 3 લેમ્બડા ડેશ બાય 2. ચાલો સરખાવી દઈએ. લેમ્બડા ઇક્વલ ટુ 3 લેમ્બડા ડેશ બાય 2. શું ફાઇન્ડ કરવાનું છે લેમ્બડા ડેશ? તો એ થાય 2/3 લેમ્બડા. ચાલો 2/3 લેમ્બડા. લેમ્બડા કેટલો આપ્યો છે? 9000. એંગસ્ટ્રોમમાં જ રાખીએ તો છેલ્લો આન્સર પણ એંગસ્ટ્રોમમાં જ આવશે. 9000 ના છેદમાં 3 એટલે કેટલા થાય? 3000. 3000 ગુણાકારમાં 2 એટલે કેટલા થઈ ગયા? 6000 એંગસ્ટ્રોમ. તો ચાલો જોવો જે કયો આન્સર છે. આપણો આન્સર છે B. ચાલો, નીચેનામાંથી કયા તરંગનું વિવર્તન વધુમાં વધુ થશે? વિવર્તન તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, વિવર્તન કેના સમપ્રમાણમાં હોય? લેમ્બડા અપોન d ના ગુણોત્તરના સમપ્રમાણમાં હોય. તો d તો અંતર છે, લેમ્બડા જેનો મોટો એનું વિવર્તન વધારે. તો આપણે જે 7 પ્રકારના તરંગો છે એમાં જેમ તમે નીચે જતા જાશો એમ નીચે જવાથી શું થાય? તરંગ લંબાઈ ઘટતી જાય. તો સૌથી વધારે સૌથી પહેલા કોણ આવે? રેડિયો તરંગો. એના પછીની દરેકની ઘટતી જાય. તો રેડિયો તરંગો માટે લેમ્બડા સૌથી મોટો હોય તો વિવર્તન પણ લેમ્બડા તરંગનું સૌથી વધારે થાય. આન્સર C આવશે. એના પછીનો ક્વેશ્ચન, કયા આપાત કોણે કાચના સ્લેબ પરથી પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને? વક્રીભૂત કોણ આપ્યો છે? 33.6 ડિગ્રી. ચાલો આકૃતિ દોરીને સમજીએ. આ આપણો ગ્લાસ, આપણો લંબ, હંમેશા લંબ સાથેના ખૂણા લેવાના. આપણું આપાત કિરણ, પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બની ગયું છે એટલે ઈ થીટા પી હશે. પોલેરાઇઝેશન એંગલ કહેવાય એટલે થીટા પી વડે દર્શાવ્યું છે. આપણું વક્રીભૂત કિરણ જેને r વડે દર્શાવીએ જેનો એંગલ છે 33.6 ડિગ્રી.
આ બે પરસ્પર લંબ હોય, પરાવર્તિત અને વક્રીભૂત કિરણ પરસ્પર લંબ હોય. ચલો વિચારો, આ આખો ખૂણો કેટલો થાય? બરોબર, આ એટલો ભાગ છે, આ ખૂણો કેટલો થાય? 180. તો જો એ 180 માં કોણ કોણ આવે? થીટા પી આવે છે, એક આવે છે 90 ડિગ્રી પ્લસ એક આવે છે 33.6 ઇક્વલ ટુ 180. 90 સામે જવા દો તો થીટા પી 33.6 પર સામે જવા દો તો 180 માઈનસ 90 માઈનસ 33.6. 180 માંથી 90 જાય એટલે 90 વધે, 90 માઈનસ 33.6 એટલે કેટલા આવશે? 56.4 ડિગ્રી. ચાલો તો અહીંયા આન્સર આવશે બી. ચાલો અહીંયા આપણા એમસીક્યુ છે એ આપણે પૂરા કરીએ. આગળના જે એમસીક્યુ છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.